તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે ચીકુ લોગ લાઈફની અંદર ને હું છું ચીકુ છરવૈયા. મસ્ત મજાની ગુડ મોર્નિંગ કેતારે થઈ ગઈ છે બરાબર. અત્યારે સવારના પોરમાં લોગ શરૂ કરી દીધો બરાબર છે. આપણે આવી ગયા છીએ કપા હે, આટો મારી લીધો છે. આટો મારે મેળ નહોતા આવે એટલે આપણે ઉતરવાનું છે હવે મેદાનમાં. ખડ થોડુંક જામી ગયું છે, હાલાકી એ ધરવ છે ને ધરવમાં નીંદવાનું છે અને બરાબર નિંદામણ કરે. ધરવમાં મેળ આવે એમ નથી એટલે દવા મારવાની છે. પણ હવે હાથીની વાટ છે, બપોર પછી હાથી આવવાનું છે એટલે હાથીવાળાને બોલાવી લેવી એટલે પછી બાકીની 10 સુસ્તી થાય. ને કહું છે કે બિયારો થોડોક ઝાઝો હતો ને એના ખડ પાટલામાં એમાં વધારે થઈ ગયું છે બરાબર. છાહમાં ચડ્યું છે. હાથી હાલી જાય પછી આગળની 10 શું છે બરાબર. પણ ખાસ હજી મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો, વિડીયોને બધું શેર કરતા રહેજો. પસંદ આવતો રહેતો હોય તો લાઇક કરતા રહેજો, વિડીયોમાં આગળ બના રહેજો. આજ આખો દિવસ ખેતરે જ છવી આપણે બરાબર. એટલે અહીંયા આંબો વાવ્યો છે, ઉગી જાય તો ગોટલું એની રીતે થયું છે. નાખ્યું હતું મારા મમ્મીએ તો તુવેરને આયા કર્યું છે. જોવાય ગયા વખતે શેઢે કર્યું હતું ને, ગયા વખતે શેઢે તુર કરી હતી તો રોજડાઓ સતત ખેતરમાં જ રહ્યા. ખેતરથી આઘાત ન જાય એટલે આ વખતે નક્કી કરી લીધું કે તુરને બાય બાય કરી દેવાનું છે, કરવી જ નથી. અત્યારે હું એ જગ્યાએ હાલ્યો જાઉં છું મિત્રો. મારી આપણા ઓલા મિની વ્લોગમાં તમે જોયું હશે ને, મિની વ્લોગમાં આપણે જે ખાણમાં મોટર ઉતારી લેતી ને બરાબર, એ ખાણમાં ખેંચી લીધી હતી મોટરને. નજીકની ખાણ છે ને એમાં ઉતારવાની હતી. હવે લોચો એ થયો છે કે પાઇપ હતો જેનો એને આપી દીધો એટલે પાઇપ લેવાનો મેળ આવ્યો નહોતો. એના લીધે થોડો લોચો થયો છે અને મોટર ઉતારવામાં તકલીફ થાય એવું થઈ ગયું, કારણ કે ખાણ આખી ભરાઈ ગઈ છે. આ ખાણમાં આપણું મોટર હાલતી હતી. મેં કહ્યા તો વરસાદ આવ્યા પહેલાં હે ને ઉતારી દેવી, પણ કાંઈ મેળ આવ્યો નહીં એટલે રહી ગયો. હવે એ હુકાય ત્યારે હુકાય એવું તો લાગતું નથી એટલે હવે આ બાજુથી ઉતારવાનો વારો લેવાનો છે. નીંદવાની ગાય શરૂઆત કરી દીધી હતી આપણે, દાંતડી લઈને બરાબર છે. ઝાઝા બધા ખડમાં થોડો ઘણો અમારો કપાય ઊભો તો એવું મને લાગ્યું. ખાલી ઢગલા જોઈ લો તમે, આ બધા ખડના અધરો છે. અસલી માલ તો ઇધર હે ઇધર. બે ગાહડી ખડ તો છે ને મેં મારા મમ્મીએ થઈને કાઢી નાખ્યું છે, પણ 2-4 સા હતા ને એ થોડાક વધારે ઓલા હતા. બાકી એટલું બધું ખડ નથી, ખાલી પાટલામાં વચ્ચે ખડ છે. થોડું બધું કાઢી નાખ્યું. કીધું હાથી હાલે પહેલાં વરસાદ આવી જાય ને તો લોચો થાય, થોડું ઘણું નીંદીને કમ્પ્લીટ કરી દઈએ ને પછી શું છે કે મજા આવે એમ, કે મોરો થાય ને પછી મજા આવશે એમ. બપોરાનો સમય થતો જાય બરાબર છે. અત્યારે થોડા ઘણા સુગરીના માળા છે ને મિત્રો, એને ભેગા કરી લઈએ હવે આખા ખેતરમાંથી. એને થોડાક સાઈડ કરી દઈએ. હવે બહુ ખડ નથી. હવે ક્યાંક છે ને પેલા તણખલા મોટા ત્યાં આટો મારવાનો બાકી છે, મારી લઈએ. એ પહેલાં છે ને બધા માળા રહ્યા ને મહેનત બિચારે કરેલી છે પણ ભાગમાં નહીં એટલે પડી ગયા છે બરાબર છે. વીણી લઈએ બધા. હાથી વખતે આડાનો આવે ને. વાદળા બંધાઈ ગયા છે. વાતાવરણ કે ને એટલે ધોળું હતું એમાંથી કાળું વાતાવરણ પાછું થઈ ગયું છે. થોડું ઘણું નીંદવાનું બાકી છે પણ નહીં નીંદાવે એવું લાગે છે. ફટાફટ છે ને કામ પતાવી દઈએ બરાબર છે, નકર પછી લોચો થાય. જો વરસાદ આવી જાય તો પાછો ભેળાઈ જાય. એટલે હવે ભેળાવાની તૈયારી થઈ ગઈ છે અને વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો.
ધીમી ધારે છે ને વરસાદે આગમન આપી દીધું છે વળી પાછું. બહુ તો નથી કાંઈ, પાછળ ચોખ્ખું થઈ ગયું છે, પણ અત્યારે ઝાપટા શરૂ થયા છે. જો થોડી બાકાજીકી શરૂ થઈ ગઈ છે. હાલ તો લીમડા હેઠે ઊભા રહી ગયા છીએ. વધારે વરસાદ આવે તો આગું જવું જ નકર આઈને જશે. 5 hours later. ફ્રેન્ડ્સ, અત્યારે હું આવ્યો છું બીજી વાડીએ આટો મારવા. ત્યાં આપણે વાવી હતી 2 દિવસ પહેલાં માંડવી. હવે માંડવીમાં ભૂંદરા તો આવતા નથી, પણ હાહલા આવી જાય છે. બરોબર, હાહલા આવી જાય એટલે ઝટકાની ઝપટમાં કંઈ આવે ને એટલે માંડવીને સોખી કરતા જાય છે. ભૂંદરાના હગડ હોય, ભૂંદરાના પગલા હોય ને તો દેખાતા હોય. સહલા આવીને ખાઈ જાય. ક્યારે આવતો હોય કોને ખબર. રાતે તો હું લગભગ 11-12 પછી 1 વાગે ઓરો એકવાર કાલે આવ્યો હતો મારા, પણ દેશ પૂજી નહોતી. થોડા કેવો એમાંથી કંઈ હાથમાં આવે ને એટલે ઘણી ખરી શીંગો છે ને ઉગાડી જ થઈ ઈદની દાણા ખાતા હોય. બરોબર, વરસાદ આવે તોની વાત છે, નકર તો શીંગો ઉગવાય નહીં એવું લાગે છે મને. ઝટકો આડો બાંધવું એમ થાય છે, પણ ઝટકો આડો બાંધ્યા પછી તે એ તો કાંઈ શું કે હમણાં હખણા રહેવાના નથી. એવો વગર રીતે રહે નહીં, એના કંઈ ઝટકો અડવાનો છે ને. એટલે લોચા લાપસી વાળી છે. બહુ મોડું થઈ ગયું વાવવામાં, પાછળ જઈને કરે એટલે હવે તો ઠેઠ લગન નુકસાની જ છે આપણે એવું લાગે છે.